અમારું રાજા બહુચર હા ઠંડી બહુ પડે ના કોઈ વધારે પડવા મને ઠંડી સાચી વાત હો ને હવે આમ તો ઉઠવું એ નહીં ગમતું ગોદડામાં ઓય બેલા હળગો એટલે તું તાપા લાકડા લઈને આવ્યો એટલે ચૂપચાપ આવીને બેસી જા આ તો તાપા દે લાકડા લઈને આવે ને એટલે લાકડા લઈને આવે ને તો ના તાપવા દો હું ખાલી એમને માઈન ખાલી બેઠો ને તરત તમે મને ના પાડી ત્યાં ભૂલ્યા તું લાકડા જઈને લઈ આય તો મારા લાકડા લબડાઈ બે હળગો બે ભેગા થઈને હળગલ્યા તુંએ આના પૂછ સીટ પીલી કોના સમસાન પાસે જઈને આ કતરું લઈને આવ્યા એ બે જણા એ તો વેણે મોટ હું નવે કરી ના ભાઈ એ જ કાર્ય આટલી ઠંડીમાં આટલા જવું નહીં ગમતું અહીં ચાલશે કે બીજા લાવું ચાલજી બે જણા બળી રહ્યો રામો ડાયરેક્ટ લાઈન તો નાખી દે હ એ મારી વાત ઓભળ બે જણા બળી રહ્યો રામો હવે તો બળી ગયા બે જણા તો વાંધો નહીં તાપ બેહી જા તું એ આ બેઠો હું તો બોલું ઠંડી જબર પડે ના કોઈ ઠંડી તો પડે તેમ બે દાડે વાયરી છૂટી છે મને તો ગોદડામાં ઉઠવું જ નહીં ગમતું સવારે તો પછી ઉપર ઉઠો ઊંઝી રહે તો બપોર સુધી અરે નિહાર જવાનું હોય એવું હોય પેલા હકો બાપડા કહેતા હતા કે બહાર રોકાઈ જો હવારે વહેલા જતા રહેજો પણ આ બા મારો વર્ષો ને મોન્યો ના કે બસમાં બેહીને ઘેર જતો રહું મને માતાના 5 વાગ્યાનો નીકળ્યો તો રસ્તામાં બસ બગડી અને 10:30 ઘેર પહોંચ્યો એમાં તો મને માતાના ઠંડી કોઈ પડે છે ઠરી ગયો ઠરી જવા દે હવડા ઘેર રોજ આપણે તાપવા આપવું હોય ને તો આ તો લાકડા લઈને આવવાનું કશો હવે કાલથી લઈને આવ્યું હા લાકડા લઈને આવવાનું કાલ તો મારા તમારી મોર આવતી રહેવું તાપવા શું કરો છો દેખાતું નહીં તાપ કરીએ બા શું જીયા એટલે બાર ગામ ગયેલો હતો બાર ગામ ગયા હતા એમ ઓવા ખરેખર મને માતાના મદની મોશો કોરે મોરે વેટણી છે મારો નંબર આવે એવું લાગતું નહીં બેહવામાં કોક કરી હોય ને દોડા પડશે એ ખબર નહીં પડતી રે હે તમારા મા બાપ કઈ તો તમે ઘેર ઉભા નહીં રહેતા હોય કે આવી દો રખડવા અમે તો પણ આવન કઈ ના આવીએ છીએ અલ્યા અડધી રાત સુધી ના બેહી રહેવાનું હોય ઘર ભેગા થઈ જજો હળો હજુ તો પણ 9 જ વાગ્યા અલ્યા 9 નહીં વાગ્યા મને બનાવે કા ઝાપોટે બરોબર નો હળા 10 વાગ્યા ખબર નહીં પડતી હેડો જતા રહો ઘેર અમે તો ઘણી વાર તાપીને જઈએ છીએ ઓહ તું એમ નહીં મોની એમ ને તો હવે તારો ધોકો ખાવો જ છે એમ ને હેટ હેટ એ હેટ તારે વાત જોવાની તાપવા દો કી એ ભૂલ્યા હું છે જવાન કર ને કોણ પટ્ટો હાલ થઈ જાય તારા હમણાં હું તો મોટો છું મારે તો કોઈ ચિંતા જેવું નહીં ઘેર અલ્યા એ તારા કાકો હાથ જોતા છે જવાન કર માર કાકો ઘેર જ દે માર મમ્મા ઘેર જાય મને તાર જેમ ફરવું ફરજી આજ તો એટલે આ તારો કાકો હો મમ્માના ઘેર જાય પા ઘરની ઓરાય જાય ઉપર આ જઉં છું ઉપર ઘણી વાર તાપવા દીધા હોય અલ્યા ને આકન નો આમ નકમ લાવ આપ કાયો બરોબર ની ઓળો જાઉં હેડ નકમ નો ઓળો લે ઓળો બા તો કોલી જેડે થઈ તાપવા દે મારો મોશન ઉડાડી લાય હવે મને તાપવા જવા દી સીધી રીતના તો મારા ઓળખ્યા જઈમ નતા પણ ધોકા તોડ્યા એટલા ના થાય પણ મને માતાના ચિયા ઘરની ઠંડી પડે છે રાયરી એવી છે હોબા હુહરી આવે છે હા ઠરી ગયો ઠરી હવે ઓથી હાલ જવું નહીં બરોબર નો ગરમ થવું પછી જવું છે તાપવા દે गलियों में पसरा सन्नाटा दीवारें भी चुपचाप जगह भाई की आंखों में चमक है जैसे कोई ख्वाब पीछे पीछे कड़वाजी साए जैसा चलता जाए हर कदम पे दिल ये पूछे आज बचेंगे या फंस जाए ताले से बात करता हाथ पसीने में डूबी हर बात
खामोशी चिल्ला के बोले गलती मत करना आज ये रात चोरों की है या चोर रात के हैं हर મોટા ઉપાડે ચોરી કરવા લઈને હેડ્યા હા મને તો એમ થાય મને માતાના આખા ગામમાં 5000 ઘર હ આપણે કોઈ 5000 થી વસ્તી ઓછી નહીં ગામમાં તને લે બાનું ઘર જ મળે ચોરી કરવા લે એ શેર લાવન શેર ખાય હ એના ઘરમાં આપણે શું ચોરી કરશું ક્યાંથી અલ્યા કડવા ઈ ડોહો અઠવાડિયાથી બહાર ગામ જેલો છે. હું વાત કરી અલ્યા ઈના ઘેર આ તો લાલ્યો હો અલ્યા ઈના ઘેર અઠવાડિયાથી કોઈ નહીં. હું વાત કરી હા ઘર હોનું પડ્યું છે એના ઘરમાં તો કોની બીક આપણ ને એટલે જ તો ઘેડાનું ઘર મેં સિલેક્ટ કર્યું છે. હા સાચી પણ લે કૈડા ઘરમાં ચોરી શું કરશું આપણે અલ્યા જે મળે ઈ. બેઠા કરતી બજાર ભલી જે વાપરે એવા હાથમાં આવી લે અને કડવા હા તું આ રૂકોન માંથી ગાઈડ નાખે થારું પછી કોક આવશે ને હું તને બોલાવે ને તું પછી વાભડે નહીં ને તો તારા બૈડા ખોખરા થઈ જાય. એમ તો આપણા આ તો ઠંડીનું લગાવ્યું લે ताले से बात करता हाथ पसीने में डूबी हर बात खामोशी चिल्ला के बोले गलती मत करना आज ये रात चोरों की है या चोर रात के हैं ચાલની વાતનો હું હળવા ખોલી લે અબે પાસેક નહીં તને પૂછ્યું લે લ્યા હોય તું ચોરી કરવા આવ્યા છે ગોમવાણા જગાડવા આવ્યા છે આવી રીતે ખોલા જોફો અલ્યા પણ એમાં શું થઈ ગયું અલ્યા કડવા તું હજુ ચોરી કરતા શીખ્યો નહીં તારે ટ્રેનિંગ ની જરૂર છે હજુ. 5 રૂપિયા ટ્રેનિંગ લઈ રહે કોઈ લાગતું જ નહીં હો જો કડવા હું નતો કહેતો ડોહા ઘરે કોઈ નહીં અઠવાડિયા ડોહા ઘેર જ નહીં હું જાઉં કોઈ કે મારે ચોરી કરવી જ નહીં હો. અરે પણ કડવા શું થયું મારે ચોરી કરવી જ નહીં હું ઘેર જાઉં તું તાર ચોરી કરવી ને તો કર ચમ કડવા ઘર ના ગમ્યું શું આરે તન અલ્યા ચોહી ગમે છે તું કઈ અઠવાડિયે હી એનો હાજર નહીં તો ભલામણો તું એ તો વિચારવાને તાળું મારી નહીં તાળું ચાંદ નહીં મારી હોય એના ઘેર કોઈ ફૂંચી ખાવાય નહીં હોય તાળીને તાળું નહીં મારી હોય આવા ઘેરથી ચોરી કરીને લેવાનું હું હાથ નાખો આવા ઘરમાં અલ્યા કડવા હવે આયા છે જે મળે ઈ લઈને નીકળો અલ્યા પણ ભલામણો આવા ગરીબડા જોડે હું લઈ જવાનું કે ઓહ તારી તમે તો જાણ કે મોટા સોર ના થઈ જાવ એવી વાત કરો છો ને અલ્યા પણ તું વિચાર તો ખરા એને તાળું નહીં મારી હું વિચારીને તાળું નહીં મારી હોય હવે આ ગરીબ જોડે આપણે હું લઈ જાવ કે ના તા તમે જો પૈસા વાળા છો બપોરે હું આયો તમાર ઘેર મને માતાના ઉકાળો સાપ આવ્યો છે એક દૂધની થેલી લાવવાના તમારા જોડે પૈસા નહીં કોઈ ચોરી કરવા આવ્યો એક તું પંચાયત કરવા આવ્યો મારા ઘરની હું ઈ જ કહું છું જે મળે ઈ લઈને નીકળા આપણે હવે આઈ ગયા છે ને હારું યાર તું કઈ તારું મન રાશી દઉં બાકી હું આવા નેના ઘરે ચોરી કરતો જ નહીં યાર મારું મન જ માનતું નહીં યાર ગરીબડા દુખી કરી લેવાનું હું કે ઓહ તારી ગરીબલાનું તમે આટલું બધું વિચારો છો તમારી વીકમાં ખડમ કોઈ એડાય રાખતું નહીં બધા ઘેર લઈને મેલ દેસી કોકના પડ્યા હોય ને એ આશી રાત એ હુઈ રહી છે વર રાશી એનો અત્યારે ભાવ કેટલો તને ખબર એડા ચોરી ને ચાલે એક સમય પણ હવે આ ગરીબડા ઘેર કોઈ નહીં હોય તાણ મને હાળો માર્યો છે બાકી કોક અઠવાડિયે બહાર જીવ હોય તો તાળું મોટું દઈને આટલા મારે તે કડવા પેલા એડા વેણી વેણી મજૂરી કરીને બાપડા ભેગા કરી ઈરાય ગરીબડા નહીં હોતા લે તને નહીં પોકાય ચોરી કરવાની હે હોય જ ને તારે હારું હેડ તને તું અંદર જા હું બહાર વાર રાખું એમ ના ચાલે કડવા બે જણ જવું પડે અલ્યા પણ ઈકન તો ભલા મોણા ઓના તો હું બોરિયા બિસ્તર રીત ઉઠાઈને લાવવું પડશે કે જે મરચા મેઠાના નેકડી એ લઈને આવતો રે ને આવી એટલે ઉપાડવાની વાત નહીં તો હું અંદર ચોરી કરતો હોય હા. અને તને વૈકણ બહાર કોક જોઈ જાય તો ખોટો તને પકડીને ચિયોક મારે અને નોમ તારું આવે એટલે કઉ છું તને તારી ચિંતા નહીં મારી ચિંતા હે એટલે આપણે મોણા હંગાત લઈને આયા હોય ને એને જીવ ગીડે માસવા કશો વાંધો નહીં લે હેડ તો આવડે અવાજ ના કરે કે આવડે કોઈ અરે પણ ભલા મોણા અવાજ કર્યા વગર આ હાલો ખુલે એમ જ નહીં લે ખરેખર મને માતાના ઘરમાં વાડી ગયો તો ઊંઘ આવી ગઈ પણ ઘેર જવું છે પણ કઈ રીતે ઘેર જવું કડિયા કોમ ના 5000 રૂપિયા આયા હતા 5000 રૂપિયા લઈ અને બેમન ગતિ જતો રહેતો
આ 9મા દાડે ઘેર તાચ્યો હું બધા પૈસા વાપરી ગયો હું છેલ્લે 32 રૂપિયા પડ્યા હતા એમાં બસની ટિકિટ કરાવી અને આટલો સુધી આવ્યો હું પણ ઘેર ગયો અને હવાર પડશે એટલે પહેલા જ પૈસાની જરૂર પડશે કારણ કે દૂધની થેલી લાવવાની છે પૈસા પડ્યા નહીં ઘેર જવું કે ના જવું હવે અગર ઘેર તો પાછો ચીજ ના જવું બીજા 32 રૂપિયા નહીં પડ્યા એક કામ કરવા દે ઘેર જતો રહું અને હારમાં જોરુભા જોડે ગયો મેથી મારી અને દૂધની થેલી બાચી લેતો આવ્યો તાપ હળકતો તો સારું કર્યું બરોબરની ઠંડી લાગી હતી હવે ગરમ થઈ ગયો જવા દે ક્યાં તાડભાઈ રહોડા શેઠ લાવવાનું વિચારતો તો આ બધું મારા કોમ આવી ગયા ઓ તારે કળવા ઓ હમ તો તું ગરીબડા કરતો તો આને હોય તો સમજાય છોડે નહીં અલ્યા મેલ અલે વાહણ હમણો ઈ ભલા મોળા એટલે આ વાહન ને બધું તું હોય અલે એક ચોરી કરવા કઈ મેલવા ના હોય કોઈ જે મળી હોય લઈને હેડ ભઈ અલ્યા કળવા વાહન તો કોઈ ચોરી કરવા જેવી વસ્તુ છે કોઈ ખારી વસ્તુ હોય આ કબાટ બબાટ ખોલ અને મો ચેક કર માલસ હોય લાગે અસલ માલસ હોય લાગે તો ઈલો તો હું આમ તો કોઈ છે કોમની વસ્તુ લુગડા સિવાય કોઈ નહીં ભઈ એ કળવા સાયકલ મન કહેતો તો તું શું કરી આ સાયકલ હું કામમાં આવશે કે એટલે તારી બા વેચશે તો 1500 રૂપિયા આવશે તારો બા સાયકલ વિકવા જાય તો હવારે જ પકડાઈ જાય પણ આપણે ભાગ્યમાં કોક પૈસા ગોત યાર હે પૈસા કોક ગોત એ પીટી વેચી લુગડા હી લે રવરા અલ્યા છે કોક છે ખરેખર આ છોકરાને શું કરવાનું અઠવાડિયું હું ઘેર નતો તે આખા વાળામાં ફરીને કેવું કર્યું છે હા મેરી જોપો વાખવાય રહ્યા નહીં શું કરવાનું લે કડવા કોઈ દેખાય છે કે નહીં મને માતાના ગુદડાનો આખો થપ્પો ફેદી રહ્યો હરમ એકી ગુદડા ને અત્યારે 1 રૂપિયો નહીં બોલ આ કઈડો મને મારાના કડવા હાથ ચુગલા હા ભિખારી છે હો હું નતો કેતો યાર હવે હું ચોરી કરવાની કે અલ્યા કડવા મને લાગ્યું કે આ કઈડાનું ઘરમાં કોક તો હશે ને કશું ફૂંચી ખાવાય નહીં તાણ તો આયરો ઘેરથી જ કંટાળીને જતો રહ્યો લાગે અલ્યા તારી ઘર તો હું બંધ કરી ગયો તો ઘર ચમ ખુલ્લું પડ્યું છે છોકરો તો ઘર ના ખોલી વાળામાં રંબા આવી પણ બાની બીક એવી છે તે ઘર ના ખોલી કોઈ દાડું મને લાગે છે નક્કી ચોર આયા લાગે છે અલ્યા કડવા કોઈ હાથમાં આવ્યો કે નહીં અલ્યા પણ એટલો બધો માઈસકા થતો યાર છે અલ્યા તું તો ઉંદેરો ઘોડે બેસી જાય છે જોન તો મને માતાના હરમ લુગડા સિવાય કોઈ નહીં બીજા કબાટમાં લે ડાયરેક્ટ અંદર જવું નહીં નકર મારા ઓળખ્યા જો ચપ્પુ બપ્પુ લઈને આવ્યા છે તો મારું ગળું કાપી નાખશી બૂમ પાડવા દે એ કયો છલ્યા એ કડવા હું તારે કહેવાનો અવાજ તું કઈ બાર જેલો એક કામ કર તું કબાટમાં બેસી જા આયો તો આઈ લે તું કબાટમાં બેસી જા હું કબાટ આડો કરી દઉં આલો બોલે એટલે ડોહો તને ભાળે નહીં બોરે 1 મિનિટ અલ્યા શું થયું તું જબરો ચેતા નહીં તું મને કબાટમાં પૂરી રોયથી દોડી ઉડી તો માર ખાય કળવો ને માર ખાય જગલો હું નહીં છેતરાવ પઈ અલ્યા મારો બેટો છેતરણો ને તારી હજુ કોઈ અવાજ આવ્યો નહીં એ કયો હલ્યા હે બા હું આને કળવો મૂર્ખા મારું નામ તો લેવા ના લે તું મને હક્કાથી પકડાય લે મારા તળિયે તુળવરાઈ નાખે તું એ કળવા તાર એકલા નામ તો લીધું છે મૂળ કળવો એમ કીધું મેં મારી વાત અભણ બુદ્ધિના બારદન હવે બોલ્યાવાનો રે
જો આવી કૈડા નાકથી બચવું છે ને તો પેલું ધુમાડિયું રહ્યું ને એ ધુમાડિયા હુહરા અધર ચડી જઈએ અને પતરા કૂદીને જતા રહીએ ને મને માતાના વાના હાથમાં આવી ગયા ને તો સમજો ફોનથી જ્યાં એ કડવા થોડું કાઢવું પડશે ધુમાડિયામાં ચડવું પણ ચડવું પડશે જો આના હાથથી બચવું હશે તો. પણ વાત તો અપાઈ હા. ડોહો અંદર આવે એટલે કદાચ કોક લઈને નીકળો કપાળ તારું લે હાટ. કડવો તો મારા ગામનો છે એને તો હું ઓળખું છું આ મું વાળો ચિયો છે એ મારા પાકું કરવું પડશે ઈ તો અરે ગામના જવા દે ઘરમાં તો જાઓ અરે તારી ઓય તો કોઈ નહીં મારા ઓછા હમણાં ઘરમાં બોલતા હતા દરવાજેથી હું આવ્યો અરે આ જ્યાં તો થઈને તાણા નેકળ કે કડવા તારી ઠાઠડી બોધે નેકળ કે અલે ફસાઈ જવું ને આય નેકળ કે અરે આસ્તો બોલ એક તો પેલા જ હલવાયા મૂન કળવો કઈન હળવો નેકળ અલે ઉભો રે પણ ઓછું ખાતો હોય તો પાડા જેવો થઈ રહ્યો છે પેલા તું અહીંથી નીકળવાનું કર મૂન કળવો એટલે પણ ભૂલ થઈ ગઈ નીકળવાનું કર અહીંથી નીકળવાનું કર ઓહ આર્યા ચોર પાકા હો ભાઈ તું મને એમ થઈને નાહી ગયા મારા ઓળખ્યા કોઈ લીધું જ નહીં મારા ઘરમાં અહીં ચેક કરવા દઉં કોઈ તો ગોદડ જ છે કોઈ ગાભા ભરેલા પેટીમાં કોઈ આપણો પૈસા દાગીના કોઈ હતું નહીં પેટી ખોલી છે અને કબાટ ખોલ્યા હે પણ મારો ઓળખ્યો મને એક વાત ના સમજણી મૂન કળવો તો બરોબર છે આ મૂચ્યો છે મારો ઓળખ્યો એ સમજણ ના પડી હા જવા દે બસ મારા ઓળખ્યા નાહી ગયા ચોરી તો મારા ઘરમાં થી નહીં પણ મૂન કળવો આ હું મારા વર્ષે સાચીયો એ વાત મારા પાકી કરવી પડશે નકર મને માતાના મને આખી રાત ઊંઘ નહીં આવે આ મું વાળાને પકડવો છે ને તો પેલા કળવાના રિમોટ ઉપર લેવો પડશે પછી મને ખબર પડશે આ મું વાળો ચિયો છે જવા દે કળવા જોડે તે તો મને હલવાયો યાર મારું નામ લઈને લે પણ એમાં શું થઈ ગયું લે મારું નામ તો લેવાનું આવતું તું તારા લે લે પણ કડવા જે થઈ ગયું એક કામ કર તું છે ને તાર ઘેર જઈને હુઈ જા અને હું માર ઘેર જઈને હુઈ જાઉં અને જોણ્યા ખબર નહીં પડી જાય કે આપણે ચોરી કરવા આયા હતા લે પણ ઈને જો આપણે જોયા છે તું તાર ઘેર જઈને કળવો અલ્યા પણ તું તાર ઘેર જઈને એવી રીતના હુઈ જા જણ કે કોઈ ચૂ નહીં અને હું માર ઘેર જઈને હુઈ જાઉં કે જણ કે કોઈ ચૂ જ નહીં અને કઈડો રાતનો મને માતાના ચીવો બીજાય છે એ રાતનો આપણા ઘેર અમે આવશે નહીં અને હવાર તો આપણે પોકવા નહીં દઈ ને સાચું કઈ અલ્યા મારું પર વિશ્વાસ નહીં સાચું કઈ ગેડો નહીં આવે અલ્યા ના આવે આ રાત નહીં જો લે ખરેખર ચોરી કરવા આયા હતા ચોરી કોઈ કરી નહીં ખોટા હલવાઈ રહ્યા પણ કરવા મને ચો ખબર હતી આ કઈડો આદત પાછો આવશે નીકળવાનું કરતી આવી કોઈ વાત જ કરવી નહીં હેટ. ફટાફટ ઘરમાં જઈને ભૂઈ જવા દે ઊંઘવાના નાટક કરે નહીં નકા કોણના પટ્ટા તોડી નાખ્યો તારા વારાગ્ય પાછો સમજ્યા અડધી રાતના મારા ઘેર આયા તમે ઓહો અડધી રાતે ચોરી કરીને આવો પછી પોલીસ તમારા ઘેર જ આવે કે બીજે તો આવે લે હે હાની ચોરી ને હાની પોલીસ જમ મારો અહીંયા જમ મારું છું એટલે તને ખબર નહીં જાય હે તું મારા ઘરમાં ચોરી કરવા નતો પડ્યો એટલે હાની ખબર ને ભલા મોણા હું મારું ઘર મેલીને ચોઈ ગયો નહીં યાર તમે કેમ આ હવળા આરોપ નાખો મારા ઉપર ઓહો
કેવો અજાણ્યો બનાસ મેં પૂછ્યું ખરા ઘરમાંથી અવાજ આવ્યો મૂન કળવો તો તું હી પણ આ મું વાળો ચિયો છે બા હું મારું ઘર મેલીને ચોઈ ગયો નહીં ભલા મોણો ખોટા ખોટા આરોપ હું મારા ઉપર નાખો યાર ઓ બાપા રે વાગે બા વાગે ઓ બાપા રે ઠંડીનું એવું ચચરા ને હાથ બોલ મારા ઘેર ચોરી કરવા તમે બે જણા આયા તક નતા આયા હાથું બોલી નકા ઠંડુ ઠંડુ મારા ઘરથી ચોઈ ગયો નહીં યાર ઓ બાપા રે ચચરા બા તું કહેજે મારા ઘેર ચોરી કરવા આયા તક નતા આયા તમે ઓ આયા તા ઓ ચોરી કરવા આયા તા કળવો તો તું હી આ મું વાળો ચિયો છે એમ કે ખાલી બા મારા માર સહન થતી નહીં તમારે તો ચોરી કરવા આયા ભૂલ થઈ ગઈ હરમ કશું એક દોણો તમારે ઘેરથી લીધો હોય તો ખાલી ઓટો મારીને પાછા આયા ભલે તમે ઓટો મારી પાછા આયા પણ આ મું વાળો ચિયો છે એ રહ્યો એમ કે મને હે મને માતાના ખરેખર પેલો મોટા ઉપાડે મૂન કળવો કહીને બેઠો તે આ ડો હેડે મારા ઘેર આવ્યો આવી મને 3-4 પડી એટલે હવે ઈયાનો બાચી રહી જાય અગાતે જાલીને ઓને ઇકલ લઈ જાઉં હું જોણું છે ને તારે કે હું કોણ છે ઓહો એ મારો ઓળછો કેટલો ગિલિન્ડર હે તારું નામ આલીન એનું નામ ના આલ્યું ગિલેન્ડર તો કોઈ ઓછો નહીં તું એને જોયે ને એટલે જ ખબર પડી જાય કે આ ગિલેન્ડર ચિયો હ લે હેડ બતાય તાણા લે હેડ એ હુકા બાચી રહી જાય ઠંડી ને મને ચચરી હા તો એને હુકા બાચી રહી જાય હજુ તો વધારે ચચર છે બેન કશું લીધું નહીં પૈસા મારશો નહીં ઠંડી નું વાગ વધારે યાર હેડ પેલા એના ઘેર લઈ લે હેડ લેડો લઈ જાઉં મુના ઘેર લઈ જાઉં હેડો હેડ તમાર મું જ જોડવું હે ને ઓ એ આ ઊંધિયો મું જો ઓહો જગલો સહી ને ઓવા એ જ પોતે કહેનારો કે મૂન કળવો બરોબર એનું નામ લીધું નતું ને મારું નામ એને બહાર પાડીશું શું સેલા અડધી રાત નો આઈ ધોકા છોડો છો હે બાર તારું કોમ છે બાર એટલે પણ અત્યારે શું કામ છે બાર તો આય કોઈ જતા નહીં તમે બે કળવાને શું છે આ બધું લે કળવો વાળી વાત વાયરલ થઈ શી વાત લે મૂન કળવો મૂન કળો હા તો તમે કળવો જ હું શું કરું મને તો ઊંઘવા ગયો હે જોજો ચેવો અજાણો થાય માર કરથી આરી એક્ટિંગ નહીં કરતો આર્યો હા એટલે હું કીધું ને એટલા એમ કરે છે રહ્યો એનું નામ જગલાલ દીધું ને તો હાલ હમણાં બકરીની જેમ બોલો હે હું અને કળવો મારા ઘેર ચોરી કરવા હતા કે નતા આયા તમે એટલે પણ તમે કળવા બે તમારા ઘેર ચોરી કરવામાં મારે શું મને તો ઊંઘવા ગયો તું અને કળવો બે જણા મારા ઘેર ચોરી કરવા આયા હતા કે નતા આયા એમ કે જાણે કળવા ઓવર એક્ટિંગ ના કરી યાર મેં કબૂલ નહીં કોને કબૂલી લીધું છે ને હવે તું કબૂલ એટલે પણ શું કબૂલી લીધું છે મને તો કઈ ખબર જ નહીં ઓહો મૂન કળવો કઈ ચેવો સટકવા માંગે બા તમારા ઘરમાં મૂન કળવો વાળી વાત કરવા વાળો આયરો જ હતો અને અમે બે જ ચોરી કરવા આયા હતા એમાં હરમ માઘા પાસી વાત નહીં લગીરે ખોટી વાત નહીં આયરો હતો ને મુએ હતો બોલ ચોરી કરવા આયા કે નતા આયા એટલે હું તો ઊંઘ્યો તો મને તો ખબર નહીં આ કળવો ઈન શું કહે છોકરાને છે. છોકરાને ખવડાવો હાલ પોપટના ગોળ બોલ છે ઈન છોકરો ઈન જીવથી વાલો હું એના ભેગું ચોરીઓ કરું ને મને બધી ખબર હે યા તારા છોકરાની સોગન ખા કે તું મારા ઘેર ચોરી કરવા નતો આવ્યો કળવા આવું શીખવાડવાનું મૂન કળવો બોલ બા એ તો ભૂલ થઈ ગઈ શેક નહીં ભૂલ થઈ ગઈ તું ચોરી કરવા આવ્યો તો કે નહીં ના આ તો તમે ખાસા દાડે ઘેર નતા ને તે કીધું યાર કળવા બાર ઘર જોતા હો મેં પેલા ધુમા બુમા સજ્યા નહીં એટલે ધોવા ચોરી કરવા નતા આયા બા ચોરી કરવા નતા આયરો તમારા ઘર સંભાળવા લઈને આવ્યો તો મને. ઓય અમે ઘર સંભાળવા આયા હતા તમા પેલું બધું ખુલ્લું પડ્યું તું ટંક ને બંક એમ ને ઓ બાપા રે મેં તો કબૂલ નહીં યાર બા એ બા ઈ તો ભૂખ લાગી હતી કીધું કોઈ ખાવાનું હોય તો ખાવ બે જણા આ તમારા મારી મારીને ઝેર પાડી દઉં ના એ બા અલે બા વાગે બા ચચરા હિયા ઠંડીનું ચચરા હિયા અરે ખરો મને માતાના ઘો જેવું ચોબડું છે ઘો જેવું વાય ને કોઈ નહીં થાય પૈસા ચોરી કરવા આયા હતા પણ અમારા
ખોટું ગર્લ સિલેક્ટ થઈ ગયું. અમે તમારા ઘેરથી કોઈ લીધું નહીં, કોઈ ચોરી કરી નહીં. બા કચ્છું લીધું નહીં મને માતાજીના. તમારી ગાય થઈ કચ્છું ગયા, લીધું જવા નહીં. જોઈએ. કચ્છું લીધું નહીં. તમને હવે મુએ જતા કર્યા બરાબર. હેજ કરવા એ જ આશા હતી તમારા. સવારે વરઘોડો હે તે તૈયાર થઈને આવી જજો. કોણ પૈણા? કોના વરઘોડા? મૂન કડવો તમે કરવા બે પૈણા છો? એટલે એ આટલી ઉંમરમાં હારું ના અલ્યા, લાગે ના ભલા. હોય. કઈલા શરમ આવે છે. એટલે ડૂસી ના હોય એનો મતલબ હું કકેણું કરવાનું. દોત કાઢે રાય તારો ને વાનું ગધાડા ઉપર ખાહડા પહેરાઈ મોઢું કાળું કરાઈ ગોમ વચ્ચે વરઘોડું કાઢવાનું એટલે તૈયાર થઈને આવી જજો. અલ્યા તો આપણું ના વરઘોડા કાઢવાનું કે યાર આવું ના હોય યાર. ના ભાઈ નહીં તમે મારા ઘેર ચોરી કરી એટલે પણ આમાં મેં તો કશું લાયા નહીં. હા તમાર ઘેર ચોરી કરે એવું હરમ કોઈ વસ્તુય નહીં લુગડા સિવાય. મને બધી ખબર છે કે તમે મારા ઘેરથી પચ્યું લાયા નહીં. હા યાર કોઈ હદ નહીં હું લાવીએ. તાળાનો વેત નહીં મય શું હોય ઘરમાં? હા. પણ મારા પૈસાથી વરઘોડું કરે તમે હું લે ચિંતા કરો છો યાર અલ્યા પણ આબરૂ તમાર બે જણા નહીં જાય ને જેવા યાર. જ્યાં કે. અને લાઈવ છે લાઈવ ના ના લાઈવ વરઘોડું એ ડોહા, લાઈવ નહીં કરવું. કોક આખું પાછું કરીને છે હા, એ કરીને પટાવો ભલા મોણો. અત્યારે થારી હારી વાત બેઠકોમાં પટી જાય અને આ તો આવડી ચક વાત છે. પટાઈ જ દેવું છે ને હવે હા હું વાત પટાઈ દો ભલા મોણા. આ તો વાત કોઈ નહીં, મોટા મોટા મર્ડરો થઈ ગયો હોય તો એ વાત પટી જાય. આ તો આવડી ચક ચોરીની વાત છે. હોવે. બોડી મોટી છે 2 લાખની. ખુલી જાય ખોટી ખાખની થઈ જાય થોડી ઘણી ગામમાં અમારી આબરૂ છે એ વિચારી અને વાત પટાઈ દો. પણ બે રાજી હા ભગવાનના ઘર ઊંધી રાજી કરવા રાજી. આવ રાજી રાજી. ઉભા રહો તો હું વિચારીને આવું હો ખરેખર જેવું જોતું તું એવું મળી ગયું છે. સવારમાં દૂધની થેલીના પૈસા નહીં. એ હા હું કયો એમાં તમે 2 જણા રાજી? આવ હવે રાજી રાજી. રાજી. જો રાજી ના હોય તો સવારે વરઘોડામાં આવી જજો. ના 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 યાર. ભરઘોડો નહીં એ વાત ભલા મોણા વહમી પડે યાર. એક વખત વરઘોડું કાઢ્યું નહીં ઘરે. અત્યાર ઘડી નહીં ભોગવતા એ ઓવે. વરઘોડાનું યાર. તો પછી ભાઈ તમે મારા ઘેર ચોરી કરી 500 રૂપિયા દંડ હું કરું છું. મંજૂર જ બોલો. ખમા મારે થોડું વ્યાજબી રાખ. તો રહેવા દે વરઘોડામાં આવી જજો. હે એ બા અમાર કે તમે તો તરત વિશે પડો છો. મારી નહીં આ તો પૂર્વજ થાય. અલ્યા મને એવું લાગ્યું કે ગયડાન કોટે ગોબરી આવી જી. ગોબરી ચોહી આવે એ પોતે હાજર છે ને ભલા મોણો ગોબરી નોમનું તો હીરા કઈ નહીં તો ઉધી રૂવાટુય ના ફરક. એ કળવા મારી એ નહીં કે પૂર્વજે નહીં કે ગોબરીએ નહીં હું ઘર ધણી થઈને ન્યાય કરું છું. ઈચ્છા હોય તો બોલ ન કરેવા દે. અલ્યા તમે એ તો વિચારો ભલા મોણો એટલા હોત તો ચોરી કરવા તમારા ઘેર આવત કો ગામમાં કોઈ બીજું ઘર નહીં તમારું ઘર ચાણ પસંદ કર્યું છે. ખાલી આ થોડું વ્યાજબી કરો. હા. તો હવારે વરઘોડામાં આવી જજો. અલ્યા એ અલ્યા તમે તો યાર તરત વિશે પડો છો. હા ભલા મોણો મારી વાત સાંભળો. બધી મુઠ્ઠી લાખની રાખો ને આવી વાત આટલા પટાઈ. ઓએ લ્યો હો પાછા હાલો. હો પાછા હાલો મેં મારશું સવારે શાક હોય લાવવા જોઈ કે હવે સમજીને હાલ દો એ ગણવા ના હોય. ના ચાલે પછી હે ના ચાલે. અલે યાર મેં તો 200 પૂરા આલે યાર. 500 કીધા 500. અલે યાર આ 400 જ છે ને 500 માં ઓછા હી. કોઈ હો પાછા લેવા નહીં, કોઈ હો પાછા લેવા નહીં. 500 પૂરા થાય આલો તો બોલો નકા હવારે વરઘોડામાં આવી જજો. ચાલો બરોબર. તમે વિચાર લી. આ તો વિચારો. મારી વાત સાંભળ. 500 માં આપણી આબરૂ હચવાઈ જાય એમ છે. 50 બાચી રાખી દઈએ. બાચી રાખશે આ તો ડો. રાખશે એમ તો જીવનો હારો. એવું એમ ને ઉવ્વ. હાર તો એમ કર. એ 2 જણા વાયો લે અત્યારથી કાળા મુઠા કરજો. હવારે વેલા ગધાડા પર આવી બેસી જજો. અલ્યા ભલા મોણા તમે તો બહુ સિરિયસ થઈ જો યાર. અમે વાત પટાવવા માંગીએ તમે જો વાત આગળ વધારો. અત્યારમાં આ બધું ના હોય ગયડા. લ્યો મારી વાત સાંભળો. આ 400 રૂપિયા પકડો. 50 મારા ને 50 ઓવાના. હવારે આઈને લઈ જજો બસ. કેટલા વાગે? વાગે કરવો નહીં. કેટલા વાગે? વાજે તો નહીં પણ અમે 2 જણા છે ને સવારે ઉઠી અને મજૂરી દા અને પસા કમાઈને આવશે પછી તમે 12 વાગે જેવા આવજો. હા 12 વાગે પહેલા તમને પૈસા મળી જાય. જો આ વાત છે ને 12 વાગ્યા સુધી રેકોર્ડિંગ કરેલી રે. હા પૈસા ના આયા તો ગામમાં ચાવી થઈ જા. હા કેસો તો વેચી મારે પછી. ના વાયરલ ના કરતા. વાયરલ નહીં કરવાના. અમારા સ્ટેટસ નહીં ચડાવવા. મારી વાત સાંભળો. 12 વાગે ની આપણા મુદત. 12 વાગે પહેલા આવીને તમે પૈસા લઈ જજો અને વાત
કાયમ માટે ભૂલવી પડશે જુઓ તમને કહી દઉં ભાઈ પૈસા આવી જાય પછી ભૂલી જાય. નકર જો પૈસા લઈને બીજું બોલ્યા તો પછી અમને બીજી રીતો આવડી છે હું તો ગોબરી મેલ્યો પછી હવે તમારું દેરું તમને પોકશે લે ભાઈ ગરમી કરવી છે ગરમી કરવી છે. અરે આ કધાડા પર બેહારીને વરઘોડો કર્યો. ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. પાછી કહીએ ભલા મોળા અમે ગુદરીમાં કુકદાળું નારિયેળ કરીએ હો હા પણ કેતો ચાલે કહેવાનું હોય લે હું ગુનામાં તાણા અત્યારે તમે ગુનામ છો. હારું પણ વાત વાયરલ ના થવી જો બસ એટલું જ કહેવા 12 માંગુ વાગે પૈસા આવી જાય તો વાત ભૂલાય ને કે નહીં ભૂલાય. હારું હારું હે ભાઈ આવી ચોરીઓ મારા કરવી નહીં હું કાલથી મજૂરી કરે હું અમે યાર ઘરના જઈ પોહાતું નહીં યાર ખરેખર મને માતાના ભગવાનનો નિયમ છે ભૂસ્યા જગાડા ખરી પણ ભૂસ્યા કોઈ દાડું ના ઊંઘાડે. મારા ગીજા મેં પૈસા નતા કે મારા ઘેરે પૈસા નતા. હેજે વેજે રાતના 1 વાગે 500 રૂપિયા આવી ગયા. લાય હવે ઘેર જઈ શાંતિથી હુઈ જવા દે ઊંઘ હારી આવશે.